મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ વિલેજ કુકિંગ ગુજરાતીમાં। તો મિત્રો આજે આપણે બનાવશું દહીં વડા। અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો વિડીયોને કરી દો લાઈક, ચેનલને કરી દો સબસ્ક્રાઇબ। તો ચાલો બનાવીએ દહીં વડા। તો મિત્રો આ પેસ્ટની અંદર આપણે 500 ગ્રામ અડદની દાળ અને 250 ગ્રામ મગની દાળને 4 થી 5 કલાક માટે આપણે પાણીમાં પલળવા દીધી, પછી એની મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરીને લાવ્યા છીએ, કારણ કે અહીંયા ફોરેસ્ટ વિસ્તારમાં આપણે લાઇટની સુવિધા છે નહીં। મિત્રો આ પેસ્ટને આપણે કરકરી ગ્રાઇન્ડ કરવાની છે, સાવ એકદમ ઝીણો લોટ નથી કરવાનો। 1 ચમચી આખું જીરું, અડધી ચમચી હિંગ, અડધી ચમચી બેકિંગ સોડા, પચાસ ગ્રામ લીલા મરચા, 50 ગ્રામ આદુ, કોથમરી, અડધી ચમચી મીઠું। તો મિત્રો આપણી પેસ્ટ બની ગઈ છે, તો આને 10 થી 15 મિનિટ રેસ્ટ આપી દઈએ। તેલ, મારો ભોળાનાથ જ્યારે વિફર્યો હોય ત્યારે એનું આમ રૌદ્ર સ્વરૂપ કેવું હોય, તમે તમારી શૈલીમાં થોડુંક જણાવશો? એમાં કઈ ખીજાય ને એટલે આમ તો આંખ હોય ને આંખ, હા એમાંથી સીધા આમ તાપ જ નીકળે, અગ્નિ એકલી હા હા અને સીધી સુનામી બિલ્ડિંગ તમે ભાડો પોક ખદીને હેઠી જાય તો જ આ પડો। હા માણસ વિચારીનું એક એવું કરી નાખે, એટલે કહું છું જનાવર ઉપર દયા રાખતા શીખી જાવ ને કે વારો પડી જાય। સંચળ પાવડર, હિંગ, કોથમરી, થોડા ગરમ પાણીમાં મિત્રો આપણે વડાને થોડીક 5-1 મિનિટ પલળવા દઈશું। દળેલી ખાંડ, કેસર,
તો મિત્રો વડા આપણા હવે એકદમ સોફ્ટ થઈ ગયા છે, તો હવે એને પાણીમાંથી કાઢી લેશું. કાળા મરી, અજમા, સૂકા મરચા, આખું જીરું, આખા ધાણા, વરિયાળી. હવે મિત્રો આને આપણે ધીમા તાપે થોડુંક શેકી લઈશું. તો મિત્રો દહીં વડાનો સ્પેશિયલ મસાલો થઈ ગયો છે તૈયાર. તો ચાલો મિત્રો, બની ગયા છે એકદમ સ્વાદિષ્ટ દહીં વડા, જે તમને સારામાં સારી સ્વીટ માર્ટમાં તમે જાઓ તો પણ એના કરતાં બી આપણા ઘરે બેસ્ટ બની શકે છે. ને આ બનાવવાની તમે અવશ્ય એકવાર ટ્રાય કરજો. ને અહીંયા આવો તમે એકવાર જોવા તો આવો તમે કેવા બને. વાહ, અંદરથી નીકળે હો કેસર વાળું મલાઈદાર. સામો જ પડી દો. હા, ગમે એવી ફરસાણની દુકાનમાં જાવ ને તો ચા વસ્તુ તો મળે જ નહીં યાર, મજા જ આવી જાય. આ અંદરથી તો એકદમ એવા સોફ્ટ થઈ ગયા છે ને કે તમને આમ ખાતા જ જાઓ, બોલવાની વાત નથી થતી કે અત્યારે એકદમ મસ્ત મજાના જે આમાં જે દહીંમાં કેસર બેસર નાખીને જે ખાધું છે મારા ભાઈ, જામી ગયું ખરેખર. બહુ આનંદ આવ્યો. હવે તમને કેમ લાગે કિરણભાઈ? અરે એક નંબર. તમને મિત્રો જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ચાલો મળતા રહીશું નવી રેસીપી સાથે. જોરદાર જમાવટ હો ભાઈ. એમાં થોડું કાંઈ ઘટે. આવું બનાવીને ખાધા શાક નામ